રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. વાડિયા આપણે આવી ગયા છીએ. વાડિયા તો રોજ આવવાનું હોય ને. વાહે તુર વીણવાના દાડિયા છે ને અત્યારમાં વીણે છે તુર. આવ્યા છે 5 જણા તે, અને આ તુર વીણવાનો પાર્ટ 3 છે ને આપણો સનેડો ગાડી પાણી બંબાની. તો હવે જોતા રહીજો આગળ વિડીયો. જાય છે સીધા તુર વીણવા જાય ત્યાં મળીશું. તો દોસ્તો આપણે પહોંચી જઈએ છીએ વાડીએ તુર વીણવા અને વીણવા માંડ્યા છીએ. જુઓ હું વીણવા માંડ્યો છું ને અડધી ડોલ ભરાઈ ગઈ છે. જો આંકર દાડિયા વીણે છે. આપણે ત્રીજી ડોલે ભરાઈ ગઈ છે અને હું વીણવા માંડ્યો છું. દાડિયા આમ વીણે છે ઓલકર બધી. અને મેં 2 ડોલ બીજાની થેલીમાં ઓલકર થેલી અમારી સોનીમાં નાખી છે. તો હવે પછી મળીશું બપોર ખાવા જાય ત્યારે. ત્યાં લગી જોતા રહીજો વિડીયો. અને તુરે એમ છે ત્રીજી ડોલ ભરાઈ ગઈ. 11 વાગ્યા હતા, 11 વાગી ગયા છે. તો જોતા રહીજો વિડીયો. હવે મળીશું આગળ. તો બરોબર બપોરે બીજો છે એક ને હવે જવાનું ખાવાને. એક ગાહણી આવી પડી ને એક આમ પડી ને બે ગાહણી થાય એવું છે બધું. અને આમ દાડિયા વીણે છે. અને હું તે વીણતો તો મેં વીણ નાખી 6 ડોલ તુરાજ વીણી છે. અને દાડિયા વીણે છે. જવાનું છે આમ બધાને કુએ જમવા, અને મારે ઘરે ખાવા અમારે જવાનું છે. અને હવે પછી મળીશ બપોરે ખાઈને આવી ત્યાં સુધી. વાગી ગયો છે 1, ખાવા જવાનો ટાઈમ થઈ ગયો. તો આગળ જોતા રહીજો વિડીયો. હવે મળીશું સીધા બપોરે આવી. અને વિડીયો થોડોક આડો આવે તો ચલાવી લેજો. તો મને આમ પાકું બહુ ઉતારતા ફાવતું નથી ને, સેજ આમ આડું આવે. તો જોતા રહીજો વિડીયો. હવે પછી મળીશું ખાઈને આવી ત્યારે. ખાઈને આવી ગયા છીએ વાડીએ. અને જો આ સેનેડામાં ભેલી દીધી તુરની ગાહડી છે 5. 1 2 3 4 ને 5 છે. એમાં 1 ને 2 કાલની છે. ને ઓલી 3 મોયલી રહી ને આજની છે. 5 દાડિયા ને 2 અમે ઘરના હતા. ને જાપો બાપો અહીં લુગડા હેઠળ કાંટો છે જોખી છે. બધી થઈને 270 કિલો તુર થઈ. એમાં કાલની 84 કિલો હતી. એક 50 કિલોની ગાંઠી છે આવડિયા. અને આ 34 કિલોની છે. અને આજની 100 ને કેટલી થઈ બધા દાડિયા મણ વીણી. એટલે 5 દાડિયા ને 100 એટલે 20 મણની એવરેજ આપી. 140 કિલો 37 કિલો થઈ. અને એક દાડિયા મણ વીણીને 2 એમ ઘરના હતા. એટલે એ બધી એવી રીતે વીણી છે. તો હવે મળીએ સીધા યાર્ડમાં. ત્યાં નીકળી જાય વાટમાં. હવે થાય મોડું હરાજી મેકવા જવાનું. તો આગળ જોતા રહીજો વિડીયો. અને જાય છે સૈનાડો લઈને નીકળી જાય છે. પછી આગળ વાટમાં દેખાડવાનું મેળા તો દેખાડીશ. તો જોતા રહીજો વિડીયો. ભાવનગર રોડના ફાટક ગાડી હોય દોસ્તો ભોજી જાય છે એડમાં. અને હવે જાય છે આપણે ઉતારવી દૂર ત્યાં બજરંગમાં. આવું કંઈક વાતાવરણ છે. અને જો નગરો દેખાડો થતો હોય છે. દૂર 5 ગાડી. તો હવે જોતા રહ્યો વિડીયો. તેથી આપણી દૂર ઉતરી જાય પછી મળીશું આગળ. અને અહીંયા જો વિડીયો ઉતારવાનો મેળ આવે તો ત્યાં ઉતાર. તો જોતા રહ્યો વિડીયો. તો પહોંચી જાય છે. જો એડમાં આપણે કાંઠો છે ગળતી જોવો તમે. સનેડો મેં કોઈની જગ્યા નથી. આવું કંઈક વાતાવરણ છે. લાઈન છે જો લાઈન પડે એટલી લાઈન છે. રિક્ષા પડે, ગાડી પડી હોય છે. તો જોતા રહ્યો વિડીયો. ભાઈ મળી જાય તુર બુર ઉતારીને પછી મળીશું. ચાલે ફાઇનલ દોસ્તો તુર ઉતારી નાખીએ. અને સનેડો મેં કીધું અહીંયા હું જાઉં છું અહીંયા આટો મારવા. તો આગળ જોતા રહેજો વિડીયો. હવે મળીશું સીધા વાડીએ જઈને. અને અહીંયા જાઉં છું મારે આટો મારવા. જો ભાવ હાલે તો જોતા રહેજો વિડીયો. હવે સીધા મળીશું વાડીએ જઈને. આગળ આ દેખાડો મેળા દેખાડી વાડીએ જઈને જોતા રહીજો. દોસ્તો પહોંચી જાય છીએ આપણે વાડીએ. અને આપણે વાળવાનું છે પાણી તુરમાં. સનેડો બેનેડો ઘરે મૂકીને આવતા રહીએ. આ તુર પાવાની છે. કારણ કે દાડિયા આવતા નથી. દાડિયા ઓછા આવે છે. અને પછી તુર વીણવાની પૂરી થતી નથી. જો હું આવી ગયા મોટર ચાલુ કરવા. હા એક ગેલ કામ કરી દઉં. બીજી ચાલુ કરીને પછી હું તમને મળું. જોવો વિડીયો. આમાં આપણે સડાવવાનો ફ્યુઝ પાદરો. તમને ખબર જ હશે, આગળ જોયું છે. જુઓ તમે આગળ. તો દોસ્તો એમાં ચડાવી દીધો હવે ફ્યુઝ. અને હવે જોઈએ એ મોટર ઉપડશે. અવાજ આવશે દઈને અહીંયા કણે. જુઓ તમે હું દેખાડું અવાજ આવે. આવડિયા મોટર ઉપડી ગઈ. જોઈ લો કેવી શેડમાં આવી પાણી એવું મોટર ઉપડી ગઈ. અને હવે વાળવાનું તુરમાં પાણી. તો જોતા રહ્યો આગળ વિડીયો. હવે મળીશું સીધા આમ નાખું વાળવા જાય ત્યાં તાલીક જોતા રહી ગયો. હજી મેં બૂટ ને એવું પહેર્યું છે. જુઓ બૂટ મોજા કાઢવા પડશે. અને આગળ પછી પાણી વાળવાનું છે. એટલે તો હવે જોતા રહીજો. ફાઇનલ દોસ્તો આપણે કરી હતી 2 મોટર ચાલુ. આ ઓડીમ ટાટર છે ને ઈવડી રીતે. તો આ ઉપડી ગઈ છે. ને અહીંયા જો આ ઉંદર મામા તેમ જોવો નહીં વાયરની હું હાલ જ કીધી નાખી. હજી આ 2 દી પહેલાં હાંધો કર્યો. બધા વાયર કાપી નાખ્યા બોલો અહીંથી.
ત્રણ શેડા, 2 તો હાવ કાપી નાખ્યા ને એક સેજ કાપ્યો છે એ અટકો જો આ એક ને એક અહીંથી કાપી નાખ્યો, 2 અહીંયા 2 વાળો વાગ્યો. તો જોતા રહ્યો આગળ વિડીયો. હવે તુર પાવાનું મારું ઉપર કેન્સલ રાખવી અને હવે પાવાની ડુંગળી, કારણ કે એક મોટર પાણી નાકાહટ ભરાય ને ગરમી થાય છે, શિયાળો છે અત્યારે ઉતાવળથી આવ્યો ને. તો જોતા રહ્યો વિડીયો. હવે સીધા ડુંગળી મળીશું, પછી થોડુંક ચારા પીરે ને પછી ત્યાં લઈ જોઈજો વિડીયો. દોસ્તો મોટર ચાલુ કરીને આવી ગયા હતા નાખવાળો, અને 1 ને 2 વખોડા પડી ને ત્રીજામાં જાય છે. અને હવે રહ્યા છે 2 ને 2 4 ને 5 વખોડા રહ્યા છે. ઓલકર તો કાંઈ પાવાનું છે નહીં. તો જોતા રહેજો વિડીયો. તો હવે મળીશું સીધા પીરે ત્યારે. દાડિયા આમ ઓલકર તુર વીણે છે. મને મારું ઉપર પાણી વાળું કીધું, હું પાણી વાળું છું ને હાથમાં આવે સમજો જીવડું પડ્યું ને એટલે. તો જોતા રહેજો વિડીયો. અને આમ તુર અંદર વીણે છે, આપણે ઉપલ્યો છે. તો આગળ જોતા રહીજો. હવે મળીશું સીધા પીરે, પછી ત્યાં લગી વિડીયો બહુ લાંબો નહીં કરવી. દોસ્તો વાળી લીધું છે સેલામાં પાણી. જોવો તમે, આ સેલો ચારો છે લસણનો. આંકર કાંઈ વાવ્યું છે નહીં, આંકર કાંઈ વાવ્યું નથી. અને હવે જવાનું છે મોટર બંધ કરવા. તો હું પાણીનો બાટલો અને પાવડો લઈને જાઉં છું મોટર બંધ કરવા. અને હવે હું તમને મળું સીધો મોટર બંધ કરવા જાઉં ત્યાં. મોટર તો હવે કરું છું મોટર બંધ. ને આપણે રોજ કાયમ કરવી એમાં મોટર બંધ કરવાની છે. ફ્યુઝ ક્યાંય લેવાનો છે, થઈ ગયો છે ગરમ. તો હવે આગળ જોતા રહ્યો વિડીયો. હું ફ્યુઝ કાઢીને પછી મળું તમને. દોસ્તો મોટર કરી દીધી છે બંધ. જો પાણી પડતું હતું બંધ થઈ ગયું છે. અને હવે કાંઈ આગળ કામ છે નહીં. વાગી ગયા છે 5:30 અને દાડિયા તે નીકળે છે ઘરે જવાનું. હું જો બેસી ગયો છું ખાટલે, થાક્યો એટલે પાણી વાળીને અહીં કરજો. પાણી આમ ભરાઈ ગયું છે બધું. જો દેખાતું છે ચાડવા પડશે. અને આજ કાંઈ તુરનું બિલ લેવા યાર્ડમાં જવાનું નથી, કારણ કે આજ હું રોજ જાય 217 કિલો તુર થઈ હતી. એટલે લગભગ 9,000 રૂપિયા આવશે. 9,000 ઉપર 10,000માં 100-200 રૂપિયા ઓછા રહે એટલું બિલ આવશે. તો આજે કંઈ યાર્ડમાં જવાનું નથી બિલ લેવા, આપણને અંદાજ જ છે એવું બિલ આવશે. તો પછી આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દીધું, કારણ કે આગળ કાંઈ છે નહીં. દાડિયા જાય ઘરે, વાગી ગયા 5:30. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બાય.